આજે વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થઈ। આપણે પણ જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે। કોંગ્રેસ બચુ ખાબડને પદ પરથી હટાવવામાં આવે, ભારતીય જનતા પાર્ટીની સત્તા પરથી તેમને હટાવવામાં આવે એ પ્રકારની ગુહાર લગાવી રહ્યું છે। ત્યારે ગોપાલ ઇટાલિયા જે ખેડૂતો સાથે થઈ રહ્યા છે, સાથે સાથે જે બિસ્માર રોડ રસ્તાઓ છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિધાનસભામાં દરેક મંત્રી, દરેક જિલ્લાના ધારાસભ્ય, બધા જ નેતાઓ હાજર જોવા મળ્યા। વિધાનસભામાં ક્યાંક રોષ જોવા મળ્યો વિપક્ષ તરફથી, તો ક્યાંક વિપક્ષોમાં પણ ક્યાંક ભાવ જોવા મળ્યો। એક જગ્યાએ એકદમ રોષ ઠાલવેલી જગ્યા, રોષ ઠાલવેલા વ્યક્તિઓ કે જેમની અંદર બહુ જ ગુસ્સો ભરેલો છે, તો એક જગ્યાએ ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વિધાનસભાની અંદર જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। આપ સર્વને ખબર છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું, જેમાં પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું છે। નિધન થયા પછી જે સમાચારોએ વાયુવેગે પ્રસર્યા હતા એ આપ સર્વને ખબર છે કે અવશેષો મળવા પણ ખૂબ અઘરા થઈ ગયા હતા। ત્યારે લોકોના ચહેરા પર દરેક લોકો જે પ્લેન ક્રેશમાં મરણ જનાર છે એ દરેક લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। વિજયભાઈ રૂપાણી, વિજયભાઈ રૂપાણી, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, એમની જે છે તે છબી સાથે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ એવા દ્રશ્યો પણ જોવા મળ્યા કે જ્યાં તેમના ફોટો પર હાર લગાવવામાં આવ્યો છે અને ત્યાં એમના પરિવારજનોના પણ ક્યાંક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે વિધાનસભા ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં મંત્રી સહિત તમામ ધારાસભ્યોએ શ્રદ્ધાંજલિ આપી। આ સાથે એ પણ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે તેમના પરિવારજનોના આંખોમાં ક્યાંક આંસુ જોવા મળી રહ્યા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। આ સમયે વિજય રૂપાણીનો પરિવાર પણ ગૃહમાં હાજર હતો। આ સાથે દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે, ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે। તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી અન્ય કામકાજ ઉપર 5 વિધેયક રજૂ કરવાના છે તે પર ચર્ચા થશે। બાકી અત્યારે ફક્ત ને ફક્ત આપણા રાજ્યના વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા તેમાં જ શોક દર્શક છે તે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। આ સાથે સાથે એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા પોતાનું જે ભાવુક કહેવાય કે ભાવુક એક દ્રશ્યો છે તે રજૂ કરી રહ્યા છે, ભાવુક વાચાઓ છે તે કહી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે વિજય રૂપાણીને યાદ કરતા એમને એવું કહ્યું કે મુખ્યમંત્રી હતા ત્યારે હું ક્લાર્ક હતો, ત્યારબાદ આંદોલનમાં હતો ને હવે રાજનીતિમાં આવ્યો છું। રાજનીતિ કાંટાળો તાજ છે। આંદોલન દરમિયાન વિજય રૂપાણીએ ક્યારેય દ્વેષ ભાવના રાખી નથી। સાથે જ તેમણે ટોણા મારતા એ પણ કહ્યું કે સમયના કેટલાક આંદોલનકારી પણ અહીં બેઠા છે, તેઓ વિજય રૂપાણીની સામે લડતા હતા। સાથે જ તેમને હરીન્દ્ર દવેની પણ એક પંક્તિ યાદ કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે। ખુશી ગોપાલ ઇટાલિયાને એ છે કે તેઓ પહેલી વાર પ્રશ્નો લઈને વિધાનસભા પહોંચ્યા છે, તો ક્યાંક દુઃખ વિજય રૂપાણીના પરિવારજનોને પણ છે, કારણ કે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલુ થાય એટલે દરેક મંત્રી નેતાઓ ત્યાં હાજર હોતા હોય છે। હવે આ મુદ્દાને લઈને શંકરસિંહ ચૌધરી કે જે વિધાનસભાના અધ્યક્ષ છે, શંકરસિંહ ચૌધરી, એમનું પણ નિવેદન સામે આવ્યું છે, એ પણ આપણે એક વખત સાંભળી લઈએ। પ્રથમ દિવસ છે, પ્રશ્નોત્તરી પછી શોક દર્શક ઉલ્લેખ આપશે, જેની અંદર જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ, અને તે પછી વિધાનસભાના ગૃહની કાર્યવાહી મોટા ભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ પૂરતી મુલતવી રહેતી હોય છે। આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન, અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની છબી અહીં આગળ મૂકવામાં આવશે। આજના દિવસના કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે। હાજી, જે સ્વર્ગસ્થ માન્ય સભ્યશ્રીઓ હોય છે તેમના પરિવારજનોને પણ વિધાનસભા તરફથી અમે નિમંત્રણ આપતા હોઈએ છીએ। તેઓ વિધાનસભાની ગેલેરીમાં આવતા હોય છે, ઉપસ્થિત પણ રહેતા હોય છે।